ધીરે ધીરે મને લાગી રહ્યું છે કે હું હવે ધીરે ધીરે મારા કામમાં આગળ આવી રહ્યો છું. કેમ કે હું રોજ ટ્રાય કર્યા કરું છું. તમે ડેલી ટ્રાય કરશો ને તો તમે પણ આવી રીતે આગળ આવશો. મતલબ ધીરે ધીરે તમારામાં સુધારા વધારા થશે. તમે કોઈ પણ કામ કરતા હશો તો પહેલાં તમને થોડો ટાઈમ લાગતો હશે, એ જ કામ હવે તમને ઓછા ટાઈમમાં કરી શકશો. અને બીજું કે તમારામાં ધીરે ધીરે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે કોઈ પણ કામમાં. હવે પહેલાંના મારા વિડીયો જુઓ તો મને બોલવામાં તકલીફ પડતી હતી, અત્યારે હું સ્પષ્ટ બોલું છું. તો એવી રીતે ધીરે ધીરે આગળ વધારશે. એટલે ટ્રાય કરવું પડશે, કોશિશ કરવી પડશે અને કર્યા જ કરવી પડશે જ્યાં સુધી એમાં સક્સેસ નહીં થાવ. એવું નહીં કે 2-5 વાર કરીને પછી આવે કે હવે નહીં થવાય સક્સેસ એટલે છોડી દો. ના, જ્યાં સુધી એને હાસિલ નહીં કરો ત્યાં સુધી ટ્રાય કરો, તો જ આગળ અવાશે. એવું જો તમારા મનમાં વિચાર્યા કરશો ને તમે તો કોઈ પણ કામ તમે કરશો ને, ભલે થોડો ટાઈમ લાગે પણ તમે એમાં માસ્ટર કરી જ લેશો અને તમે શીખી જ જશો અને સારી રીતે તમને આવડી જશે કોઈ પણ કામ જો. પણ એના માટે તમારે કન્સિસ્ટન્સી રાખવી પડશે, ડિસિપ્લિન રાખવું પડશે અને બીજું કે ટ્રાય કર્યા કરવું પડશે, કોશિશ કર્યા જ કરવી પડશે, લાગેલા ને લાગેલા રહેવું પડશે, તો જ તમે આગળ આવશો.